ખેડૂતની ખરીદી। નાનકડા રામપુર ગામમાં કરશન પટેલ નામે એક ખેડૂત રહે। એકવાર તેણે વિચાર્યું, ઘણો વખત થઈ ગયો, લાવ શહેરમાં જઈને ઘર સામાન વગેરેની ખરીદી કરી આવું। તેની પત્નીએ ખરીદી કરવાના સામાનનું એક લાંબુ લિસ્ટ બનાવ્યું। કરશન પટેલ તો સાવ ભૂલકણા, તેથી એક ચિઠ્ઠીમાં લખી આપ્યું। ગામના કેટલાક લોકોએ જાણ્યું કરશન પટેલ શહેરમાં જાય છે, તેથી તેઓ પણ આવ્યા। કરશન પટેલને વિનંતી કરવા લાગ્યા, અમારી પણ કેટલીક ચીજ વસ્તુઓ શહેરમાંથી ખરીદી લાવશો? કરશન પટેલ તો સેવાભાવી માણસ, તરત હા પાડી દીધી અને દરેકની ખરીદીના સામાનનું લિસ્ટ લખી લીધું। તેમણે શહેર તરફ પોતાનું ગાડું હંકાર્યું। રસ્તામાં જતા જતા વિચાર્યું, પહેલા પાડોશીઓ અને ગામના લોકોનો સામાન ખરીદીશ, પછી શાંતિથી મારા ઘરની ખરીદી કરીશ। 2-3 કલાક ગાડું હંકાર્યા બાદ પટેલ શહેરમાં પહોંચ્યા। પટેલ તો સમય બગાડ્યા વગર ખરીદી કરવા લાગ્યા। લિસ્ટ પ્રમાણે એક પછી એક ચીજ વસ્તુઓ ખરીદતા ગયા અને ગાડામાં ભરતા ગયા। જોત જોતામાં આખું ગાડું ભરાઈ ગયું। પટેલને લાગ્યું કે હવે બસ ખરીદી પતી ગઈ છે, તેથી તે ગાડું લઈ ગામમાં પાછા ફર્યા। પટેલ જેવા ઘરે પહોંચ્યા કે પાડોશીઓ અને ગામના લોકો આવી પહોંચ્યા। પટેલ દરેકને ગણી ગણીને તેમના ખરીદીનો સામાન આપવા લાગ્યા। પાડોશીઓ અને ગામના લોકો પોતાની ચીજ વસ્તુઓ લઈ ચાલતા થયા। જોત જોતામાં આખું ગાડું ખાલી થઈ ગયું। પટેલના પત્ની આતુરતાપૂર્વક ગાડા સામું જોઈ રહ્યા હતા। ગાડું ખાલી થઈ ગયેલું જોઈ પટેલને પૂછ્યું, પટેલ, આપણો સામાન ક્યાં મૂક્યો? પટેલ તો માથું ખંજવાળવા લાગ્યા અને નવાઈ પામતા બોલ્યા, ઓ તારીની, હું બધાયનું લાવ્યો અને આપણું જ ભૂલી ગયો। તો બાળ મિત્રો, આ પ્રસંગ ઉપરથી આપણને એ બોધ મળે છે કે આપણે કામ તો ઘણા કરીએ છીએ, પણ ક્યારેક અગત્યનું કામ જ રહી જાય છે અને બીજા ફોગડના કામ થઈ જાય છે। ગુણાતીતાનંદ સ્વામી સમજાવે છે, મોક્ષ મેળવવા માટે ભગવાન ભજવાનું કામ સૌથી અગત્યનું છે। આપણા જીવન વ્યવહારના અન્ય કામોમાં તે ક્યારેય ભૂલાવું ન જોઈએ। ખેડૂતની ખરીદી।